ગાંધીધામની મીઠી રોહરની જીઆઈડીસી વિસ્તારમાં વિદેશી દારૂ ઝડપાતા બેવડા આલમોના માથે ચિંતાના વાદળો ઘેરાઈ ગયા હતા. ગાંધીધામની બી ડિવિઝને આજના દિવસે જ રેડ પાડતા બેવડાઓની સોમવારની રાત્રે ઊંઘ હરામ થઈ જશે. ગાંધીધામની ટીમ ગાંધીધામ હાઈવે પર પેટ્રોલિંગમાં હતી ત્યારે આ ટીમને બાતમી મળી હતી કે બુટલેગર પૃથ્વીસિંહ લક્ષ્મણસિંહ ભાટી મીઠી રોહર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ રુચિ સોયા કંપનીની સામેના ભાગે આવેલી બાવળોની જાળીમાં વિદેશી દારૂ વેચાણ અર્થે છુપાવીને રાખેલ છે. જેના આધારે આ ટીમને ચોક્કસ બાતમી મળતા આ ટીમ એક્શન મૂડમાં આવી ગઈ હતી અને ત્યાં જઈને સ્થળ ઉપર રેડ પાડી હતી. આ રેડ દરમિયાન ઘટના સ્થળ પરથી અલગ અલગ બ્રાન્ડની બોટલો મળી આવી હતી. આ બોટલોમાં ઇમ્પિરિયલ બ્લુ વિસ્કી, રોયલ સ્ટ્રક ડિલેક્સ, બ્લેન્ડર્સ પ્રાઇડ, રોયલ ચેલેન્જ, સિગ્નેચર પ્રીમિયમ ગ્રેન જેવી અલગ અલગ બ્રાન્ડની બોટલો મળી આવી હતી. જેમાં પોલીસે 1,08,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મિત્રો, આગળની અપડેટ માટે જોતા રહો કચ્છવી ન્યૂઝ ચેનલમાં. મનોજ રાઠોડ સાથે મીડિયા ઇન્વેસ્ટિંગ ઓફિસર ધીરજ સીજુ. જય હિન્દ.